હેલો ફ્રેન્ડ્સ, રિંકુસ ક્રિએશનમાં તમારું સ્વાગત છે। આજે હું રસોડામાં આવી ગઈ છું અને આજે બચ્ચોની સ્પેશિયલ ડિમાન્ડ હતી કે મમ્મા કેક બનાવ। તો મેં કીધું ચલો બનાવીએ, પણ બનાવી તો હતી પણ હેલ્ધી પણ બનાવવી હતી, કારણ કે બચ્ચાઓને ખવડાવવાની હતી। તો મેં ઘઉંના લોટમાંથી બનાવી છે અને વિધાઉટ ઓવન વિધાઉટ એગ્સ બહુ જ મસ્ત અને સિમ્પલ રીતે જ બનાવી છે। તો એના માટે આપણે એક કુકર છે, કુકર લીધું છે, કુકરમાં જ હું બનાવીશ। એમાંથી આપણે વિસલ અને રીંગ આપણે કાઢી દઈશું અને પ્રીહીટ કરવા મૂકી દઈશું। તો ચલો સ્ટાર્ટ કરીએ। એના માટે મેં એક બાઉલ લઈ લીધું છે, એમાં મેં એક વાટકીનું માપ લઈ લીધું છે, એ પ્રમાણે મેં દહીં લીધું છે, નોર્મલ લીધું છે, ખાટું એવું નહીં। એક વાટકી દૂધ લઈ લીધું છે અને એ જ વાટકીથી મેં તેલ લઈ લીધું છે, ઘરનું જે નોર્મલ આપણે યુઝ કરીએ, ફ્લેવર વગરનું હોય એવું આપણે તેલ લઈ લઈશું। તો બધું મિક્સ કરી નાખીશું આપણે મસ્ત વિસ્કરથી લઈ અને આપણે એક જ ડાયરેક્શનમાં ફેરવીને વિસ્કરથી આપણે મિક્સ કરી નાખીશું। તો આપણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ બધા મિક્સ કર્યા છે મેં વિસ્કરથી। હવે બધા મિક્સ થઈ ગયા છે, તો આપણે હવે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લઈશું। તો એના માટે મેં એક છન્ની લઈ લીધી છે, એમાં મેં એક વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે, એને આપણે ચાળી લઈશું જેથી ગાંઠા કે એવું કશું આવે નહીં, બરાબર। આવી રીતે સરસ આપણે ચાળીને લઈશું લોટ આપણો ચડાઈ ગયો છે। આપણે હવે એમાં શુગર નાખીશું એ જ વાટકીથી। શુગર તમે થોડી વધારે ઓછી કરી શકો છો, મેં થોડી ઓછી નાખી છે। 1 ચમચી જેટલો આપણે બેકિંગ સોડા નાખીશું અને અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર નાખીશું। આને બી આપણે ચાળીને કરી દઈશું અને હવે મિક્સ કરી નાખીશું આપણે। તો જો આપણું બેટર રેડી થઈ ગયું છે। હવે એમાં હું વેનીલા એસેન્સ નાખીશ થોડો, તમને જેટલા ફ્લેવર ભાવતો હોય તમે નાખી શકો। આમાં જો તમારે ચોકલેટ ફ્લેવર બનાવવો હોય તો તમે એમાં કોકો પાવડર બી નાખી શકો છો, પછી એવી રીતે કોઈ બી ફ્લેવર નાખી શકો। મેં સિમ્પલ બનાવી છે, તૂટી ફૂટી નાખી છે, એમાં થોડું લોટમાં કોટેડ કરીને પછી નાખી છે। એક તપેલી લઈ લીધી છે, મેં ઓઇલથી ગ્રીસ કરી નાખી છે અને એમાં થોડો મેંદો ડસ્ટ કરીને નાખી દીધો, જેથી કે આપણી કેક અંદર ચોંટે નહીં। બસ હવે આપણું ખીરું સરસ થઈ ગયું છે, આવી રીતના કન્સિસ્ટન્સીમાં આવે એવી રીતે થઈ ગયું છે। તો આપણે હવે એને ટ્રાન્સફર કરી દઈશું તપેલીમાં। તમે કોઈ બી વાસણ લઈ શકો, કેક ટીન હોય તો કેક ટીન, મેં આમાં સિમ્પલ રીતે જ બનાવ્યું કે જે ઘરમાં હોય આપણી પાસે અવેલેબલ એવી રીતે જ બનાવી છે। ખરેખર બહુ સરસ બને છે, એકવાર ટ્રાય કર્યા જેવી છે। બસ આપણે પ્રીહીટ કર્યું હતું, હવે તપેલી મૂકી દીધી, ઉપરથી મેં થોડી તૂટી ફૂટી ભભરાઈ દીધી છે અને હવે આપણે આને 40 થી 45 મિનિટ સુધી મીડિયમ ગેસ ઉપર આને થવા દઈશું। તો ચલો આપણી કેક થઈ ગઈ છે, બહુ જ સરસ બની હતી। એટલે ચાલો જોઈએ। મેં આમાં એક ટૂથસ્ટિક નાખીને જોઈ છે, તો આપણી ટૂથસ્ટિક થોડી હજુ તો છે, પૂરી નથી નીકળી, તો આપણે એને થોડી વાર થવા દઈશું। મેં થવા દીધી છે, હવે આપણી કેક થઈ ગઈ છે। આપણે એને અનમોલ્ડ કરીશું। તો મેં એને લઈ લીધી છે એક ટ્રેમાં, આજુબાજુની કિનારી કાઢીને લઈ લઈશું કે જેથી ચોંટી હોય તો નીકળી જાય। બસ હવે એને આપણે જો બહુ જ મસ્ત બની છે કેક, બહુ સ્પંજી અને સરસ બની હતી, ટેસ્ટમાં બી સરસ છે, એકવાર મસ્ટ ટ્રાય છે। હું તમને ટેસ્ટ કરીને બી બતાવીશ કે બહુ જ સરસ બની છે, લિટરલી બહુ જ સરસ બની હતી। મારા છોકરાઓ તો એને 2 કલાકમાં જ પૂરી કરી નાખી હતી। તો બહુ જ સરસ બની છે, એકવાર જરૂરથી બનાવ્યા જેવી છે। તો મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો, શેર કરજો, રિંકુસ ક્રિએશનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને મળીશું આગળના વિડીયોમાં। થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ।